છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે તેના પાંજરાને ઠંડક મળે એના માટે પાંજરાને અમે 3-4 વખત દિવસમાં એ ભીના કરીએ છીએ, પક્ષીઓને નવડાવીએ છીએ અને ગરમીથી એમને પૂરતી રાહત મળે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને મનુષ્ય ઉપરાંત પશુ પક્ષીઓ પણ અકળાયા છે। આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં રણમલ તળાવ આવેલું છે અને ત્યાં એક પક્ષીઘર આવેલું છે। આ પક્ષીઘરમાં લગભગ 400થી વધુ પ્રજાતિના પક્ષીઓ રહે છે। ત્યારે આ પક્ષીઓને બળબડતા તાપમાં રાહતરૂપ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને પક્ષીઓને રાહત મળે તે માટે દિવસ દરમિયાન 4થી 5 વખત પક્ષીઓના રહેઠાણ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગરના રણમલ તળાવ ખાતે એક નાનકડું સિટી મ્યુઝિયમ છે, જેમાં પક્ષીઘર પણ છે। આ પક્ષીઘરમાં 400થી વધારે પક્ષીઓ છે, જેમાં ઈમુ છે, ગાજ છે, કોકેટીલ, લવબર્ડ, બજરીગર એવા પક્ષીઓ છે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે તેના પાંજરાને ઠંડક મળે એના માટે પાંજરાને અમે 3-4 વખત દિવસમાં એ ભીના કરીએ છીએ, પક્ષીઓને નવડાવીએ છીએ અને ગરમીથી એમને પૂરતી રાહત મળે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। ફૂડની વાત કરવામાં આવે તો ફૂડ કયા પ્રકારનું આપવામાં આવે છે ઉનાળાની સિઝનમાં માણસોને જ્યારે એ ખોરાક ઘટી જતો હોય છે એ જ રીતના પક્ષીઓમાં પણ એવું થોડું જોવા મળતું હોય છે। તો ત્યારે અમે જુવાર, બાજરી, કાંગ છે આવું ખવડાવતા હોઈએ છીએ। જ્યારે પક્ષીઓ અત્યારના છે એ લીલા શાકભાજી અને ફ્રૂટનું વધારે થોડું હોય છે, તો અમે એ પ્રમાણે એ લીલા શાકભાજી ને ફ્રૂટ આપીએ છીએ વધારે એમને। હાલ જે ઉનાળાની સિઝન છે તો એની દવાને લઈને ટ્રીટમેન્ટ કઈ રીતના આપવામાં આવે? સરકારી ડોક્ટર જે છે પશુના એમને અમને જો કોઈ પણ પક્ષીઓ બીમાર લાગે તો અમે એમની વિઝિટ કરાવતા હોઈએ છીએ। મહાનગરપાલિકા દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓના વસવાટ સ્થળે દરરોજ 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। આ ઉપરાંત અમુક પક્ષીઓના વસવાટ સ્થળે પડદા પણ બાંધવામાં આવ્યા છે, જેથી સૂર્યનો સીધો પ્રકાશ ન પડે। બીજી બાજુ ઉનાળાની ગરમીને લઈ અને ખોરાકની પણ વધુ કાળજી રાખવામાં આવે છે। જેમ મનુષ્ય ખોરાક ઘટે છે તેમ પક્ષીઓનો પણ ગરમીના સમયગાળા દરમિયાન ખોરાક ઘટતો હોય છે। ત્યારે પક્ષીઓને ઘઉં, જુવાર, કાંગ ઉપરાંત ફળ અને શાકભાજી વધુ ખવડાવવામાં આવતું હોવાનું જણાવાયું છે। મારું નામ ભરતસિંહ હિંમતસિંહ ગાવડા, હું ઓખાથી આવું છું અને અવારનવાર હું જામનગરમાં આવું છું અને આ સંગ્રહાલયની મુલાકાત લઉં છું। હાલમાં ગરમીનો પારો બહુ વધારે છે, એના હિસાબે મહાનગરપાલિકા જામનગર આ પશુ પક્ષી માટે ઠંડક માટે પાણીનો છંટકાવ કરે છે અને સારી રીતે સેવા કરે છે। એ બદલ એની સેવાને બહુ હું આભારી છું। ધન્યવાદ।